હાલો બધાય ખેડૂતોને મારા રામ રામ. હું શ્યામ પટેલ તમારા બધાનું સ્વાગત કરું છું આ વિડીયોમાં. હવે કાલ રજા પડી ગઈ, વરસાદનો માહોલ થઈ ગયો હતો, એટલે તારીખ થઈ આજ 22 ઓગસ્ટ. જોઈએ આપણે અમદાવાદની માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીના ભાવમાં કેવી તેજી મંદીનો માહોલ છે. હવે કાઠિયાવાડ બાજુ વરસાદ પડ્યો હતો તો ગવારની આવક ઓછી છે, થોડીક ઓછી છે, તો 5-10 રૂપિયાની બજાર ઉપર છે પરમદી કરતા. બાકી જોઈએ આજે શાકભાજીમાં ભાવ શું થયા જમાલપુર માર્કેટમાં. અને આ ભાવ છે હોલસેલ ભાવ છે, 200, 400, 500 કિલોના ભાવ છે, ના કે 5 કિલો 10 કિલોનો ભાવ નથી. આ તો ખાસ કરીને નોંધ લેવી જે ખરીદનાર છે અહીંયા એ લોકો. અને ખરીદનારમાં પાછું દેશી માલ હોય એમાં ખરીદનાર ઉપર કમિશન લાગે, એટલે 5 વાળો માલ ઘરે જઈને 10માં પડે, 10 વાળો માલ ઘરે જઈને 20માં પડે. કોઈ બી વસ્તુમાં માલ હોય બધામાં ખર્ચો લાગે. અહીંયાથી લઈ જવાનો ખર્ચો લાગે, સાફ સફાઈનો ખર્ચો લાગે, ઘણો ખર્ચો લાગે. એટલે એ વસ્તુની ખાસ નોંધ લેવી. બાકી જોઈએ આજે મરચામાં તો મંદી છે, ભીંડામાંય મંદી છે, કોબી એવરેજ બજાર છે, ફુલાવરે એવરેજ બજાર છે. આગળ જતા કેવું થાય છે જાણકારી લઈ. હાલો તો એ શરૂઆત કરવી ગુવારથી. જો ગુવાર છે, ગુવાર હમણાં લોટમાં બહુ તોલાય. ગુવારમાં સારો માલ 30-35 રૂપિયા કિલોનું બજાર થયું, નીચે 25થી લઈને ઉપર 35 રૂપિયા કિલોનું બજાર થયું. આજે વીઆઈપી સારો માલ, બહુ સુપર માલ હોય 30-35 રૂપિયા સુધી બજાર થયું. ત્યાં જ ભીંડા છે, જો ભીંડા દેશી ભીંડા 20 રૂપિયા કિલો વેચાય છે. રાતે 25 બતાવતા હતા પણ વેચાણા નથી, કોકના વેચાય 20 રૂપિયા કિલો વેચાણા. અને કંકોડા છે, જો કંકોડા જે કટ્ટાવાળા આવે છે એમાં બજાર થયું છે 65 રૂપિયાથી લઈને 70 રૂપિયા લગીને. જેવો માલ 55થી. અને રાજસ્થાન આવે છે 70-75 રૂપિયા કિલો વેચાય. પછી એક વસ્તુ બતાવું, કારેલા બતાવો. કારેલા 12 રૂપિયા કિલો વેચાય છે. જો કારેલા 12 રૂપિયા કિલો વેચાય છે ને 7-8 રૂપિયા કિલો વેચાય છે. આ છે ને ઓલા નાના કારેલા છે, કાજુ કારેલા કે ઈ છે. જો હવે હું તમને આગળ બતાવું 5 રૂપિયા 7 રૂપિયા વાળા કારેલા. ચોળી છે, ચોળી 20 રૂપિયાથી લઈને 30-35 રૂપિયા સુધી વેચાણી. જેવો માલ સુપર માલ 30-35 સુધી. હવે આવો માલ હોય ને, જો આ માલ જો બધો ખરાબ માલ છે, આ 15-20 રૂપિયા 2 નંબર માલ તો તમને બધાને ખબર, જો માલ હોય એ પ્રમાણે વેચાય. બાકી જો કારેલા છે આ વેચાય છે 5 રૂપિયા અને 7 રૂપિયા કિલો. ક્વોલિટીમાં ફરક હોય. અત્યારે લાંબા કારેલા બહુ વધારે આવક છે આંબી. અને મરચાંની વાત કરીએ તો જો મરચાં છે લાડોલ વેચાલા 5 રૂપિયાથી લઈને 10 રૂપિયા કિલો, 5 રૂપિયાથી 8 રૂપિયા 10 રૂપિયા. સિતારા મરચાં છે, સિતારા મરચાંમાં બજાર થયું છે 15 રૂપિયાથી લઈને 20 રૂપિયા લગીને. અને G4 મરચાં છે, G4 મરચાંમાં લગભગ 40 રૂપિયા કિલો બજાર થયું. 40 રૂપિયા કિલો સુધી G4માં બજાર થયું. તો કાઠિયાવાડ પિકાડોર આવે એની વિશે જાણકારી લેવી આપણે. દ્વારે 5 પિકાડોર. બોલો શેઠ, કેમ છો? મજા? 500-600 ગવાર. અને પિકાડોર? પિકાડોર 5-6 રૂપિયા કિલો. બરાબર. તો પિકાડોર છે 5-6 રૂપિયા કિલો. શું કહો છો? 4 રૂપિયા ખરા એમ? બરાબર. પિકાડોરમાં હમણાં આવી હાલત છે. અને કાઠિયાવાડ ભીંડો આવે, કાઠિયાવાડ ભીંડો 12 રૂપિયા 15 રૂપિયા કિલો એવા બજાર થાય છે.
જો આ રહ્યો. એવું બજાર છે. સુરતી પાપડી શું થાય છે? 35-40 બરોબર. અને પરવર છે, પરવર 30-35 રૂપિયા કિલોનું બજાર થયું પરવરમાં. ₹30-35 કિલો. ને કેરી દેખાઈ જો, કેરી ઓફ સિઝનનો માલ છે. તોતાપુરી કેરી છે ભાઈ. તોતાપુરીમાં કેવું બજાર થાય? 120-130 રૂપિયા કિલો થાય. ક્યાંનો માલ આવે? બોમ્બે માલ આવે એમ ને? ભાઈ બધીએ પહોંચે આ રીલ, ખાલી બોમ્બે નહીં બધીએ પહોંચે. આ ભાઈ કે રીલ ક્યાં પહોંચે? મેં કહું બધીએ પહોંચે ભાઈ. લીલી ડુંગળી છે જો, 200 ની બારી વેચાય છે. 200 ની બારી. ભાઈ લીલી ડુંગળી શું ભાવ થાય છે? 200 ની બારી. આવક ફૂલ થઈ ગઈ આજે. 200 ની બારી વેચાય છે. ઉપરમાં 20 રૂપિયા 22 રૂપિયા કિલો સુધીનું બજાર થયું. અત્યારે 200 ની બારી વેચાય છે. જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવ થાય. અને શિમલા મરચાં છે 40-42 રૂપિયા કિલો થાય છે. પણ આ ભાવ છે એ બધો લોટનો ભાવ હોય. 200-400 કિલો એવા માલનો ભાવ હોય. 5-10 કિલોનો ભાવ નથી હોતો. એટલે ખાસ કરીને આ વસ્તુની નોંધ લેવી. અને તરબૂચ બી આવે છે જો ભાઈ. શું ભાવ થાય છે તરબૂચ? 10 રૂપિયા કિલો. ક્યાંથી આવે છે આ માલ? ક્યાંથી આવે છે? વિરમગામ બાજુથી. બરોબર. તરબૂચ એ માર્કેટમાં આવે છે ભાઈ. પાલક છે જો, પાલકમાં 12 રૂપિયા 13 રૂપિયા 14 રૂપિયા કિલોનું બજાર જોવા મળ્યું. પાલકમાં આવક વધારે છે આજે. હાલો ભાઈ, હવે આપણે જોવી કે ઓલા શાકભાજી ઉપર થોડુંક આમ છટ કરે ને એનો શું ભાવ છે. ધાણા, ધાણામાં કેવું છે કે 100-200નું કેરેટ બી છે, હલકો માલ. અને સારો માલ 50-60 તો નહીં 50-55 રૂપિયા કિલો સુધીનું બી બજાર છે સારા માલમાં. વરસાદવાળો માલ આવે એટલે ભાવ ઓછા થઈ જાય, કારણ કે રસ્તામાં માલ બગડવાના ચાન્સ ઘણા થઈ જાય ગાડીમાં. આ ધાણા જે થોડો થોડો ભીનો માલ છે એટલે ઓછો ભાવ હોય. એમ કોરો માલ હોય તો ભાવ વધારે. જો આ કોરો માલ છે. એવું પછી. અને મેથી તો તમને કંઈ દેખાય જ નહીં જુઓ, કારણ કે મેથીનો માલ જ ટોટલ અમદાવાદમાં એક ગાડી આવી છે કદાચ. પાછળથી કદાચ ગાડી આવે બીજી તો. બાકી રિપોર્ટ મળ્યા પ્રમાણે એક ગાડી છે અને લોકોએ 50 રૂપિયે 60 રૂપિયે એવા ભાવે વેચી છે. પછી અંદર પ્લસ માઇનસ વેચી હોય તો ખ્યાલ નહીં, પણ આપણને 50-60 રૂપિયાનો રિપોર્ટ છે એટલે કદાચ એનાથી ઉપર બી હોઈ શકે. મેથી બજારમાં નથી એટલે સમજો તમે કે બજાર ટાઈટ તો રહેવાનું. ચલો આગળ જોઈએ હવે કેવું બજાર છે, શું માલ છે. વાલોડ જો નાસિકની સારો માલ છે. 60 રૂપિયા લગી છે ઉપરમાં વાલોડ. અને ખેરગામ માલમાં જો હળદર આવવાની ચાલુ થઈ ગઈ છે. હળદર છે, સુરણ છે, રતાળું છે. જાણકારી લઈએ. કેમ છો નીરવભાઈ? મજા? કેવું છે ખેરગામમાં હળદર ચાલુ થઈ ગઈ? જોઈ જો આજથી હળદર ચાલુ થઈ છે. 65-70 રૂપિયા સારો માલ. સારો માલ 65-70 રૂપિયા એમ ને? અને તુરિયા 15-18 રૂપિયા. તુરિયા 15-18 રૂપિયા. કલકત્તી પરવર 20 રૂપિયા. સુવર્ણા દેશી જે વિરસદનું આવે લોકલ. અચ્છા દેશી 38-40 રૂપિયા. 38-40 રૂપિયા. અને બોમ્બે આવે
બોમ્બે નથી હમણાં આવતો. હમણાં નથી એમ ને? અને અળવીમાં કેવું થાય છે? અળવી અળવી થાય છે 18 રૂપિયા. 18 રૂપિયા, સારો માલ 18 રૂપિયા. સારો માલ 18 રૂપિયા. બરોબર. આવું બજાર છે. જોઈએ આગળ હવે કેવું બજાર છે આ બીજા માલમાં. અને જો ગાજર છે. ગાજર હવે કેવું થાય કે સારો માલ 500 રૂપિયાનું જબલું વેચાય 20 કિલોનું. અને સમજો તમે કે નીચે 400 રૂપિયાનું વેચાય જેવી ક્વોલિટી. સારો માલ હોય તો 500 રૂપિયા ઉપરમાં બજાર થયું છે. અને બીટ છે, બીટમાં 400 450નું જબલું. બધું એમપીનો જ માલ આવે છે આ બધો. જો લીંબુ છે. લીંબુમાં કેવું છે કે સમય બલવાન. હવે કાલે વરસાદ પડ્યો હતો ત્યારે જો માલ ખાલી ખાલી દેખાય છે દુકાનો. આવક ઓછી છે એમાં ભાવ હે. અને આવક ઓછી એટલે શું છે કે ભાવ છે. સારો માલ 40 રૂપિયા સુધી બજાર થયો અને નીચેમાં 20 રૂપિયા કિલો હલકો માલ. જો 40 રૂપિયા કિલો સારા માલમાં એવું છે. કાલે વરસાદ પડ્યો એટલે શું છે કે માલ કટિંગ ઓછું થાય એના લીધે આવક ઓછી થઈ આજે એટલે ભાવ વધારે થયા એવું. જો હા આવી ગયા ભાઈ, આવી ગયા. તમે આવી ગયા. ચલો આગળ જોઈએ હવે કેવું થાય છે. હવે જો આદુ છે. આદુમાં તમે ફરક જુઓ. આ 30 રૂપિયા કિલો, આ 70 રૂપિયા કિલો. 70 રૂપિયા કિલો, 30 રૂપિયા કિલો. કેવો ફરક છે ભાવમાં. આ નવું આદુ કહેવાય, મોર કહેવાય અને આ જૂનું આદુ કહેવાય. જૂનું આદુ 70 રૂપિયા. આ બે માલ છે મહારાષ્ટ્રનો. સતારા આદુ કહેવાય. બે સતારા આદુ છે. ક્વોલિટી પ્રમાણે ભાવ. આ નવું આદુ, આ જૂનું આદુ. જો આ મકાઈ છે 6 રૂપિયા કિલો વેચાય છે. બાકી સારો માલ. રવિભાઈ મજામાં? કેવું બજાર છે આજે? સારા માલમાં 10 રૂપિયા. 10 રૂપિયા છે. 6-7 રૂપિયા. હલકો 6-7. સારા માલમાં 10 રૂપિયા કિલો. સારા માલમાં 10 રૂપિયા. બરોબર. આવક વધારે છે શું એટલે ભાવ ઓછા થઈ જાય છે? વધારે છે ને ગરાગી એવું છે. અને ક્યાંનો માલ આવે છે અત્યારે? ભાવનગર. ભાવનગર. વધારે માલ. વધારે પડતું ભાવનગર. અને એમપી આવતું હતું એ બંધ થઈ ગયું છે કે? હવે બંધ થયું. બંધ થઈ ગયું, ઓછું થઈ ગયું એમ ને? ઓકે. જો આ વાલોર છે દેશી વાલોર છે, ઈડર બાજુથી આવે છે. 70-75 રૂપિયાનું બજાર થાય છે. 70-75 રૂપિયા કિલો. અને રીંગણ ને ભટ્ટા છે. જો આ રીંગણ છે 20 રૂપિયા સુધી ઉપર વેચાય છે. કોકે 25 રૂપિયા વેચા હોય, કોકે વેચા હોય, બાકી 15-20 રૂપિયા રેગ્યુલર. અને ભટ્ટા છે. ભટ્ટામાં નવો ફાલ હોય એ વેચાય છે 15-20 રૂપિયા. બાકી જો આમાં જુઓ તમે, શું દેખાય તમને? આ કોઈ 20 રૂપિયા ન લે. વીઆઈપી માલ હોય તો 20 રૂપિયા ઉપર વેચાય છે. 18-20 રૂપિયા. એમાંય કોકે ઉપર વળી વેચો હોય. બાકી રેગ્યુલર તો 20 રૂપિયા રેગ્યુલર બજાર, એવરેજ બજાર થયું છે. જો આજે દેશી માલમાં થોડોક ઓછો માલ દેખાય છે જે અમદાવાદની આજુબાજુના ખેતરો હોય ત્યાંથી, કારણ કે વરસાદ પડ્યો હતો કાલ એના લીધે. તો એ ભીંડામાં તો 20 રૂપિયા કિલો જ બજાર છે. મંદીનો માહોલ જ છે ભીંડામાં, કારણ કે ભીંડો ભાદરવાનો ઓછો થાય જ નહીં કોઈ દિવસ. તો પિકાડોર મરચાં જો તમે પડ્યા જ છે. પિકાડોર મરચાં જ પડ્યા છે જેટલા હોય. ભાઈ પિકાડોર કેમ આવું મંદી પડી છે? 5-6 રૂપિયા, 7 રૂપિયા, 8 રૂપિયા. 7-8 રૂપિયા. એ લેતું નથી. કેમ? કારણ શું એટલી બધી આવક? આવક વધારે છે. ક્યાંનો માલ વધારે આવે છે? કાઠિયાવાડ વધારે આવે છે એમ ને? આવું છે ભાઈ અત્યારે. મરચાં જુઓ, દુનિયાભરના મરચાં આવે છે. આવક જ ફૂલ વધારે છે. બધા मालમાં आवक વધારે છે. देखिए टमाटर है. टमाटर में पोजीशन कैसी है कि हल्का माल मंडी में ज़्यादा है. बरसात आ गई उसकी वजह से क्या है कि हल्का माल ज़्यादा हो गया. देखिए ये ऊपर से हल्के माल ज़्यादा है. अच्छे माल है तो अच्छे माल में तो भाव है. जो पिछले 2-3 दिन से महाराष्ट्र में और गुजरात में बारिश गिर रही है उस वजह से हल्के माल में आमदनी ज़्यादा हुई है.
हल्के माल तो कोई भी भाव दिख रहा है, लेकिन अच्छे माल में 40 रुपये 45 रुपये तक बाजार जा रहा है। देखिए बारिश वाला माल, हल्का माल है ये। देखिए अच्छा माल, अच्छे माल में तो बाजार है 45 रुपये तक, 40-45। ये देखिए, और कोई 45 के ऊपर भी बेच रहा है, पर कोई माल। ये देखिए लाल टमाटर, सुपर क्वालिटी। ને સિંગ છે જો, મગફળી કે સિંગદાણા કે એક ખોલવી હાલો આપણે। આવો માલ છે, બજાર જુજાનું 40-45 રૂપિયા કિલો, 40 થી 45 રૂપિયા કિલો, સારો માલ। અશોકભાઈ કેવો બજાર? 40-45 ખરા? બરોબર બરોબર। अरे रोहित, तेरे को नगर जाना पड़ेगा। हाँ, फिर चाकन के लिए सेटिंग करता हूँ, चाकन के लिए सेटिंग करता हूँ। હવે જો ફુલાવર છે, આવી પોટલીવાળું આવે એ ભાવનગર અને રાજકોટથી આવવાનું ચાલુ થયું છે। વેચાય ભાવનગર વેચાય 30-35 રૂપિયા જો। અને રાજકોટ આવે વેચાય છે 20 થી લઈને 30 રૂપિયા સુધી। જો કોબી છે, અત્યારે કોબી આવે બેલગાંવથી આવે છે, કર્ણાટકવાળી, અને સટાણા આવે છે। સટાણા જે મહારાષ્ટ્રવાળી આવે સુપર ક્વોલિટી આવે, વેચાય છે 15 રૂપિયા 16 રૂપિયા કિલો। અને જે બીજી બેલગાંવ આવે છે એ 12 રૂપિયાથી લઈને 13 રૂપિયા 14 રૂપિયા 15 રૂપિયા એવા બજાર। બાકી આ ફુલાવર છે નાસિકનું 25 રૂપિયા બી વેચાય છે બજારમાં, અને 28 રૂપિયા 30 રૂપિયા બી વેચાય છે, જેવી ક્વોલિટી। 25, 28, 30 જેવી ક્વોલિટી।